રાજકોટનું ફેમસ એવું આજે આપણે બનાવીશું ચાપડી ઊંધિયું. રાજકોટમાં ખૂબ જ ફેમસ છે ચાપડી ઊંધિયું, જેને તાવો ચાપડી છે, ચાપડી ઊંધિયું છે કે ચાપડી શાક પણ કહેતા હોય છે. અને રાજકોટમાં તો ખૂબ જ ફેમસ છે, બધા લોકોનું પ્રિય ભોજન છે. અને શિયાળાની શરૂઆત થાય ને એટલે વાડી પ્રોગ્રામમાં તો ઠેર ઠેર આ વસ્તુ બને જ છે. અને ઘરે નાનો મોટો પ્રસંગ હોય ત્યારે પણ આ ડીશ ખૂબ બનાવવામાં આવે છે અને ખાવામાં પણ એટલી સરસ ટેસ્ટી લાગે છે કે ચાપડી સાથે મસાલેદાર, ચટાકેદાર, સ્પાઇસી એવું ઊંધિયું ખાવાની તો કાંઈક મજા જ અલગ હોય છે. વળી શિયાળાની સિઝનમાં ભરપૂર માત્રામાં લીલા શાકભાજી મળતા હોય છે ને એટલે આ ઊંધિયાની મજા તો કાંઈક અલગ જ હોય છે ફ્રેન્ડ્સ. તો જરૂરથી આ રેસીપીમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો. તો તેના માટે આપણે શિયાળુ સ્પેશિયલ બધા જ વેજીટેબલ લીધા છે, જેમાં આપણે દૂધી, ગાજર, કોબીજ, રીંગણા, બટેટા, ફ્લાવર, ચોરા, ચોરી, વાલ, તુવેર, વટાણા, આ રીતના ગુવાર છે, બધા જ શાકભાજી આપણે લીધા છે. તમે ફ્રેન્ડ્સ અહીંયા જે શાકભાજી મળે તે લઈ શકો છો. આપણે વાલોર, તુવેર બધા જ શાકભાજી થોડી માત્રામાં લીધા છે. શાકભાજીનું કોઈ પરફેક્ટ માપ નથી, તમને કોઈ પણ શાકભાજી વધુ ઓછું ઉમેરવું હોય તો ઉમેરી શકાય, અથવા આમાંથી એક પણ શાકભાજી નથી તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તો આ વેજીટેબલને આપણે 2 થી 3 પાણીએ સારી રીતે ધોઈ લેવાના છે. અને વજનમાં શાક બધું 1 કિલો છે. તો શાકના વઘાર માટે આપણે તેલ લીધું છે. આ શાકની અંદર તેલનું પ્રમાણ થોડું એવું વધારે રહેશે. તો અડધો કપ આપણે તેલ લીધું છે. તે તેલ ગરમ થાય ને એટલે આપણે તેની અંદર રાઈ જીરું ઉમેરી દઈશું અને બધા સૂકા ગરમ મસાલા ઉમેરીશું, જેમાં તમાલપત્ર, સૂકું મરચું, તજ, લવિંગ, બાદિયા અને મીઠો લીમડો લીધો છે. હવે આ મસાલાને 1 મિનિટ માટે થવા દીધા છે આ રીતે તેલમાં. પછી તેની અંદર આપણે ઉમેરવાની છે આદુ, મરચાં, લસણની પેસ્ટ, જે આપણે 4 થી 5 ચમચી જેટલી ઉમેરેલી છે. આ શાક સરસ એવું ઘટ, ગ્રેવી અને રસાવાળું હોય છે, એટલે આપણે બધી વસ્તુની પ્યોરી કરીને ઉમેરેલી છે. અને શાકભાજી આપણે ઝીણું સમારેલું છે. તો આ રીતે લસણને આપણે સારી રીતે તેલમાં પહેલાં કકડાવી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, ચેનલ ઉપર નવા છો, હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવા જ કાઠિયાવાડી રેસીપી તમે આ ચેનલ ઉપર જોઈ શકો. તો લસણ સતળાઈ ગયું છે, તો હવે તેની અંદર આપણે ડુંગળીની પ્યોરી ઉમેરી દેવાની છે આ રીતે. તો 3 મીડિયમ સાઇઝની ડુંગળી લીધી હતી આપણે, તેની પ્યોરી કરી દીધી છે. હવે અડધી ચમચી આપણે તેની અંદર હળદર પાવડર અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે. અને સારી રીતે ડુંગળીને આપણે જ્યાં સુધી કિનારાથી તેલ ન છૂટે ને ત્યાં સુધી આપણે તેને સાતળવાની છે, જેથી શાકની અંદર ડુંગળીનો જરા પણ કચાશ ન આવે. આ રીતે ફ્રેન્ડ્સ સારી રીતે આપણે ડુંગળીને સાતળવાની છે, તે વાતનું ધ્યાન રાખવાનું છે. અહીંયા મેં પ્યોરી લીધી છે, તમારે જો ઝીણી સમારી હોય તો ઝીણી સમારીને પણ લઈ શકો છો. ખાસ કરીને ચાપડી ઊંધિયું તો શિયાળાની સિઝનમાં ખાવાની કાંઈક મજા જ અલગ હોય છે, કારણ કે બધા જ લીલા શાકભાજી આપણને મળતા હોય છે. તો લીલા શાકભાજી સાથે આ ઊંધિયાનો ટેસ્ટ કાંઈક અલગ જ આવશે. તો 5 મિનિટ માટે આપણે તેને થવા દઈશું. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આ રીતે કિનારાથી તેલ અલગ થઈ ગયું છે. તો હવે ઉમેરશું આપણે 3 ટમેટાની પ્યોરી કરી લીધી છે, તે ઉમેરી દઈશું. તમે અહીંયા ઝીણું સમારીને પણ ટમેટું ઉમેરી શકો છો. તો હવે ટમેટાને પણ આપણે સારી રીતે જ્યાં સુધી તેલ ન છૂટે ત્યાં સુધી આપણે તેને પણ સારી રીતે થવા દેવાનું છે. આ સબ્જીમાં પહેલાં આપણે સારી રીતે તેલમાં બધા શાકભાજીને ચોળવવાના છે, પછી જ પાણી ઉમેરવાનું છે. પહેલાં પાણી ઉમેરવાની ઉતાવળ જરા પણ નથી કરવાની. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે તેલના બબલ્સ થવા લાગેલ છે. તો હવે આપણે જે શાકભાજી હતું તેને 2 થી 3 પાણીએ સારી રીતે ધોઈ લીધું છે. હવે તે ઉમેરી દઈશું. આ રીતથી ફ્રેન્ડ્સ તમે ઊંધિયું બનાવશો ને એટલે જેને પણ તાવો ચાપડી પસંદ નથી ને તેને પણ ખૂબ જ પસંદ આવશે. એટલો સરસ આ તાવો ચાપડી રેડી થવાનું છે ફ્રેન્ડ્સ. એટલું સરસ ટેસ્ટી બનશે કે તમે તેના ફેન થઈ જવાના છો. પંજાબી સબ્જી પણ ભૂલી જશો, એટલી સરસ ટેસ્ટી સબ્જી બને છે. તો હવે શાકભાજીને આપણે 5 મિનિટ માટે સારી રીતે થવા દેશું. ત્યાં સુધીમાં આપણે ચાપડીનો લોટ બાંધી લેશું. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા 1 કિલો જેટલો ઘઉંનો જાડો લોટ લીધો છે. સાથે જ આપણે 100 ગ્રામ તેની અંદર રવો ઉમેરી દઈશું. સાથે સ્વાદ અનુસાર નમક, 1 ચમચી આખું જીરું ઉમેરી દઈશું અને 2 ચમચી જેટલા આપણે સફેદ તલ ઉમેરી દઈશું. હવે આ બધી વસ્તુને પહેલાં આપણે લોટમાં મિક્સ કરી દઈશું. આટલા માપથી તમે 15 વ્યક્તિઓને સર્વ કરી શકો ને એટલું ચાપડી ઊંધિયું બનીને તૈયાર થશે. તો આ રીતે બધી વસ્તુ આપણે મિક્સ કરી દઈએ ને પછી આપણે તેની અંદર ઉમેરવાનું છે મોણ. મોણ માટે આપણે તેલ લીધું છે. તો તેલને આપણે આ રીતના મુઠ્ઠી પડતું જ મોણ આપવાનું છે, એટલે અડધો કપ જેટલું આપણે તેલ ઉમેરી દીધું છે. ચાપડીમાં જો તમે મોણ સારું ઉમેરશો ને તો બિસ્કિટ જેવી ચાપડી તૈયાર થશે અને તમે તેને 3 થી 4 દિવસ સુધી ખાઈ શકશો, એ પણ ફ્રીઝમાં રાખ્યા વગર, જરા પણ ખરાબ નહીં થાય. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે બધા જ લોટમાં સારી રીતે મોણ આપી દેવાનું છે.
અને હાથની મદદથી આ રીતે મુઠ્ઠી બાંધીને આપણે ચેક કરી લેવાનું. જો સારી એવી મુઠ્ઠી પડતી હોય ને તો સમજવાનું કે પરફેક્ટ મોણ આવી ગયું છે. પણ જો મુઠ્ઠી ન સારી રીતે બંધાતી હોય ને તો 2 થી 3 ચમચી જેટલું તેલ વધુ ઉમેરી દેવાનું. પણ પરફેક્ટ મોણ છે. તો હવે થોડું થોડું પાણી ઉમેરતા જશું અને લોટ બાંધી લેશું. એટલે આનો લોટ નથી બાંધવાનો, આપણે ભાખરી કે રોટલી જેવો લોટ નહીં બાંધવાનો, એમનો કઠણ લોટ બાંધવાનો. રોટલી ભાખરી કરતાં પણ વધુ કઠણ લોટ રહેશે. જો તમને ફાવે ને તો શું કરવાનું, આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું અને લોટ ભેગો કરતો જવાનો અને તેમાંથી ચાપડી રેડી કરતી જવાની. પણ જો એમ ન ફાવે ને ફ્રેન્ડ્સ, તો તમારે આ રીતે પહેલાં બધા લોટને ભેગો કરી લેવાનો, પછી તમારે તેમાંથી ચાપડી રેડી કરવાની. પણ ધ્યાન રાખવાનું કે લોટ ઢીલો નથી રાખવાનો. જો ઢીલો રાખશો ને તો ચાપડી લોંદા જેવી બનશે. તો આટલો લોટ બાંધવામાં આપણે 1 ગ્લાસ જેટલા જ પાણીનો ઉપયોગ કરેલો છે, વધુ પાણી નથી ઉમેરવાનો. તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતના આપણે આટલો કઠણ લોટ રાખેલો છે. તો હવે તેમાંથી આપણે મીડિયમ સાઇઝના લુવા કરી લેશું. તમારે ચાપડી જેવડી નાની મોટી રાખવી છે ને તે રીતે ચાપડી વાળી લેવાની છે. આ રીતે લુવા કરીને સરસ આપણે ચાપડી ગોળ ગોળ વાળી લેશું. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, બસ આ રીતની ચાપડી રાખવાની છે. નથી વધુ પાતળી રાખવાની કે નથી વધુ જાડી રાખવાની, બસ આ રીતની થિકનેસ રાખવાની છે. તો અહીંયા આપણે બધી ચાપડીઓ રેડી કરી લીધી છે, તમે જોઈ શકો છો. ત્યાં સુધીમાં આપણું શાક છે તે પણ સરસ અહીંયા સોફ્ટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આ રીતે તેલમાં શાકને ચોળવવાથી શાક છે તે ખૂબ જ સરસ સ્વાદિષ્ટ બને છે. તો હવે તેમાં આપણે સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર ઉમેરી દઈશું. જેટલી તીખાશ જોતી હોય તે મુજબ તમારે લાલ મરચું ઉમેરી દેવાનું. સાથે 1 ચમચી આપણે ધાણા જીરું ઉમેરી દઈશું. બધી વસ્તુને મિક્સ કરીને 1 મિનિટ માટે થવા દેશું. હવે એવું લાગે કે શાક ચીપકે છે ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણે થોડું એવું પાણી ઉમેરી દઈશું. તો પહેલાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું, જેથી મસાલા છે તે બધા એકસાથે સરસ મિક્સ થઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ ઘટ એવું આપણું શાક રેડી થવાનું છે ફ્રેન્ડ્સ. હવે આ 1 ગ્લાસ પાણી ઉમેરેલું છે ને તે સારી રીતે ઉકળી જાય ને પછી જ આપણે બીજું પાણી ઉમેરીશું. તો હવે આપણે શાકને કુકર બંધ કરવું છે, એટલે આપણે ટોટલ અહીંયા 2 ગ્લાસ ફરીથી પાણી ઉમેરીશું. એટલે 3 ગ્લાસ જેટલું આપણે પાણી લીધું છે. પણ તમારે શાકની અંદર જેટલી ગ્રેવી રાખવી હોય ને તે મુજબ તમે પાણી ઉમેરી શકો છો. તો એ કુકરનું ઢાંકણ બંધ કરી દેશું અને આની 3 વિસલ કરી લેશું. ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ આપણે તેમાં ઉમેરવાના મુઠિયા રેડી કરી લેશું. તો તેના માટે ખાંડ, આખું જીરું, સફેદ તલ, ધાણા જીરું, હળદર પાવડર, લાલ મરચું અને સ્વાદ અનુસાર નમક લીધું છે. તો અડધો કપ આપણે ઝીણી સમારેલી મેથી લીધી છે, ફ્રેશ છે એટલે આપણે તેનો ઉપયોગ કરીશું. તમે અહીંયા કસૂરી મેથી પણ લઈ શકો છો. સાથે લીલા ધાણા ઉમેરીશું અને 1 કપ જેટલો આપણે ચણાનો લોટ ઉમેરી દઈશું. અને 2 ચમચી આપણે તેની અંદર મોણ આપવાનું છે. મોણ વધુ નહીં આપવાનું, ફક્ત 2 ચમચી જેટલું જ મોણ આપવાનું છે. હવે અડધી ચમચી આપણે મીઠા સોડા ઉમેરી દઈશું. 1 લીંબુનો રસ ઉમેરી દેવાનો છે અને આ બધી વસ્તુને આપણે પહેલાં મિક્સ કરી દઈશું. અહીંયા ફ્રેન્ડ્સ જો તમને પસંદ હોય ને તો તમે તેની અંદર આદુ, મરચાં, લસણની વાળી જે પેસ્ટ હતી ને તે પણ ઉમેરી શકો છો. તે પણ ખૂબ જ સરસ ફ્લેવરફુલ લાગે છે. હવે આ રીતે બધી વસ્તુને પહેલાં સારી રીતે મિક્સ કરી દેશું. પછી જેટલી જરૂરત લાગે ને એટલું પાણી ઉમેરતા જશું અને તેનો કઠણ એવો લોટ બાંધી લેવાનો છે. પાણી વધુ ન પડી જાય તે વાતનું ધ્યાન રાખવાનું છે, કારણ કે ચણાનો લોટ ઢીલો હોય છે, એટલે થોડું એવું જ પાણી ઉમેરવાનું છે. તો આ રીતનો કઠણ લોટ રેડી છે. આપણે ફ્લેવરફુલ એવી મૂઠડી રેડી કરવાની છે, એટલે આપણે તેની અંદર વધુ માત્રામાં લીલી મેથી અને ધાણા ઉમેરેલા છે. હવે તમને જે શેપ પસંદ હોય ને તે શેપના તમારે તેમાંથી મુઠિયા વાળી લેવાના છે. મુઠિયા વાળતી વખતે હાથમાં થોડું તેલ લગાવશો ને એટલે લોટ હાથમાં ચીપકશે પણ નહીં. તો આ રીતના બધા મુઠિયા આપણે વાળીને રેડી કરી લીધા છે. ત્યાં સુધીમાં આપણું કુકરમાં સરસ ઠંડુ થઈ ગયું ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો સરસ એવું આપણું ઊંધિયું રેડી છે. હવે જો એવું લાગે કે આને અંદર રસો કરવો પડે એમ છે ફ્રેન્ડ્સ, તો તમારે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીને ઉકળવા માટે રાખી દેવાનું શાકને. તો ત્યાં સુધીમાં આપણે સાઈડમાં તેલને પણ ગરમ થવા રાખી દઈશું. તો આ રીતનું આપણે તેલનું ટેમ્પરેચર રાખવાનું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે ચાપડી ઉમેરીએ અને તરત બબલ્સ આવે એટલું આપણે ટેમ્પરેચર તેનું રાખવાનું છે. તો આ રીતે જેટલી આપણે તેલમાં સમાય એટલી ચાપડી ઉમેરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને 1 થી 2 મિનિટ માટે થવા દઈશું. 2 મિનિટ પછી આપણે તેની સાઈડ ચેન્જ કરી નાખશું અને ચાપડીને આપણે ઉલટ પુલટ કરતા જઈને 5 થી 7 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર સારી રીતે તેને તળાવવા દેવાની છે. હલકો એવો ગુલાબી કલર આવી જાય ને ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. વધુ આપણે તેને ડાર્ક નહીં કરીએ અને ગેસની ફ્લેમ મીડિયમ જ રાખશું, જેથી સારી રીતે ચાપડી છે તે તળાઈ જાય. તો બસ આ રીતનો આપણે ચાપડીનો કલર રાખવાનો છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતની આપણી ચાપડી રેડી છે. તો હવે તેને આપણે પ્લેટમાં કાઢી લઈશું અને બાકી રહેલી ચાપડી પણ આપણે આ જ રીતે તળી લેવાની છે.
આ રીતે ચાપડીની અંદર ક્રેક આવે ને એટલે ફ્રેન્ડ્સ સમજવાનું કે સરસ અને બિસ્કિટ જેવી આપણી ચાપડી રેડી થયેલ છે ફ્રેન્ડ્સ. તો હવે શાકમાં આપણે સ્વાદ અનુસાર ખાંડ ઉમેરી દેશું. ખાંડ વિના તો ગુજરાતી શાક અધૂરું જ લાગે, એટલે આપણે ખટાશ ગળાશ પસંદ હોય ને તો ઉમેરી દેવાની. લીંબુનો રસ અને થોડી એવી ખાંડ ઉમેરેલી છે જેથી ટેસ્ટ બેલેન્સ થઈ જાય. અને આપણે શાકમાં જેટલું ગ્રેવી જોઈને રસો રાખવો છે તે મુજબ તમારે પાણી ઉમેરવાનું રહેશે. હવે 1 ચમચી આપણે ઉપરથી ગરમ મસાલો ઉમેરી દઈશું જેથી ખૂબ જ સરસ ફ્લેવર આવે. તો આપણે અહીંયા ફરીથી 1 ગ્લાસ જેટલું ગરમ પાણી ઉમેરેલું છે શાકની અંદર, અને શાકને આ રીતે ઉકળવા રાખેલ છે. તો હવે આપણી ચાપડી રેડી થઈ ગઈ છે. તો હવે આપણે મૂઠિયાને પણ તળી લેવાના છે આ જ તેલની અંદર. તો હવે આ રીતે બધા મૂઠિયાને આપણે તેલની અંદર ઉમેરી દઈશું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ એવા મૂઠિયા છે તે ફૂલીને ડબલ થઈ ગયા છે. મૂઠિયાને તળાતા વધુ સમય નહીં લાગે, 2 થી 3 મિનિટમાં તે સારી રીતે આ રીતના કૂક થઈ જશે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે તેલમાં ફોરા થવા લાગશે એટલે સમજવાનું કે મૂઠિયા પણ આપણા તળાઈને રેડી છે. તેમાં પણ હલકો ગુલાબી કલર આવે ત્યાં સુધી આપણે તેને થવા દેશું. તાવો ચાપડી તો આ મૂઠિયા વગર અધૂરું જ લાગે, એટલે જરૂરથી ફ્રેન્ડ્સ આ રીતે તમે મૂઠિયા બનાવજો. ખૂબ જ સરસ ટેસ્ટી એવું આ સબ્જી રેડી થશે. તો આ રીતનો કલર આવી જાય ને પછી તેને પણ આપણે એક પ્લેટમાં કાઢી લેશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ ચટાકેદાર એવી આપણી વડીઓ રેડી છે. તો હવે આ જેટલી મૂઠિયા છે ને એમાંથી આપણે થોડા એવા મૂઠિયા ગરમ છે પણ આપણે તેને ગરમમાં તોડી લેવાના છે. આ રીતે થોડા એવા 2 થી 3 નંગ જેટલા, અને તોડેલા મૂઠિયાને પણ આપણે આ રીતે શાકમાં ઉમેરી દેવાના છે જેથી શાકનો રસો છે તે ઘટ્ટ થાય. અને લીલા ધાણાથી આપણે સબ્જીને ગાર્નિશ કરી દઈશું. તો તૈયાર છે ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ શિયાળામાં ખાવાની મજા પડી જાય એવું રાજકોટનું ફેમસ તાવો ચાપડી, કે તમે તેને ચાપડી ઊંધિયું પણ કહી શકો છો ફ્રેન્ડ્સ. ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. તો ચાપડી ઊંધિયું સાથે આપણે આ રીતના વેજીટેબલ સલાડ સર્વ કરીશું અને પાપડ સર્વ કરીશું. જો તમે તીખાશ પસંદ હોય તો મરચાં પણ તળી શકો છો સાથે. તો આપણી ડીશ રેડી છે ફ્રેન્ડ્સ. તો આ રીતે આ શિયાળામાં ફ્રેન્ડ્સ ચટાકેદાર મસાલેદાર એવું ચાપડી ઊંધિયું જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ પસંદ આવશે. અને આ ચાપડી ઊંધિયુંને આ રીતે ટ્રેડિશનલ રીતે ચોળીને જ ખાવાનું હોય છે. તો તમે પણ ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને સબસ્ક્રાઈબ કરજો.